હજી એક બાકી છે આપણે કિંગ જોવાનું. એટલે આ કેમ કેમ છે પણ જો ચાલે નહીં. હા એકલો જુઓ કેમ બેઠો એ પણ. એટલે આ બધાને આજે ભૂખા રાખી દીધા અને એની મોર હું ખાઈ આવ્યો ને હવે એના માટે આ ચરો લઈએ આવ્યો. ભરાક જુઓ ને તો તમે ખબર પડી જાય કે વિયાઈ ગઈ છે. જો રાગીણીભાઈ ગૌશાળાના નવા સભ્ય એટલે પવિત્રની વાસળીનું નામકરણ સાથે ચાંદલો કરશે. વાહ રે વાહ, મિસ્ટેક થઈ ગઈ. બોલે પંખુરી. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી કરી છે અને પાંજરાપોળ પહોંચીને સૌ પ્રથમ તો આપણે જવાનું છે આની અંદર ચેકિંગ માટે. એમ જ ઔપચારિક ચેક કરવા માટે. કાંઈ નથી ભાઈ, કાંઈ નથી. તૈયાર પડ્યા હોય શું આવી ગયું. બંને કિંગ બેઠા, એમાંથી એક ઊભો થઈ ગયો, બીજો હજી બેઠો હોય આરામથી. આ કયું છે? તો વાછડી છે, વાછડી. હજી એક બાકી છે આપણે કિંગ જોવાનું. એટલે આ કેમ છે પણ જો ચાલે નહીં. હા હવે મેળે થયું કંઈ. ધીમે ધીમે કેમ આમાં ક્યાંય દેખાતું નહીં. હા વાહ હાવજ વાહ, હાવજ એકલો જુઓ કેમ બેઠો એ પણ. ઓ ભાઈ સાહેબ, મેં કીધું આ ગયો છે ક્યાં બોલો. આટલા બધા એના ફેમિલી મેમ્બરને મૂકીને ગયો છે ક્યાં, પણ રાજા તો અહીંયા એકલો બેઠો છે પંખા નીચે. ભલે પંખો બંધ છે પણ પંખા નીચે તો કહેવાય ને આમ તો. હવે બાકી આવ જુઓ જો. ઓ ભાઈ સાહેબ, એની હાઈટ તો જુઓ તમે કેમ પણ છે. આમ ક્રોસમાં ઊભો હોય ને. ઘરો અંદર જાય આપણે. હા બસ મારો ભાઈ એમ જ બોલે છે. લાવો રીસી તો થઈ ગયો. હે હાલો તો બારે હાલો, પછી ઘણું તો ફોન કરવું તો બારે ચાલો. આવી ગયો કિંગ બારે. આ વાસળી આનાથી મોટી છે બરાબર. બંને તો ચેક કરો તોય તમે કેમ લાગે છે. હા બોલ ફિલમ શું? આવું થોડી વાર તો શાંતિ રાખો માર ભાઈ. આ છે ને આપણે ફિલ્મ એ મસ્ત મજાનું છે, બધું સેટ છે તું બરોબર. ત્યાં તો કે આવો અહીંયા બધું વીખી નાખ્યું. ભલે હાલો બીજી વાર ધ્યાન રાખજો. આપણે વાસુડા જોઈ લીધા ગૌશાળાના ને હવે આવી ગયા ગૌશાળાની અંદર. હા બોલો ભાઈ બંધ. હું ક્લિયર? સાફ સફાઈ ક્લિયર, સાફ સફાઈ ક્લિયર. ચરો તો ખરેખર બહુ સરસ છે. મવડી રહી ને આને શું કહેવાય? ઝારના કરહલા કહેવાય ને. આને શું કહેવાય? આ મવડી નહીં બા, હા આને કરહલા જ કહેવાય. બરાબર, ફર્સ્ટ ક્લાસ મવડી આવી છે. ગૌશાળાની અંદર સાફ સફાઈનું કામ ચાલુ છે અને જબરદસ્ત સવારની અંદર બધું કામકાજ ચાલુ છે ને. હવે હું જાઉં મારું કામ કરવા. માર ભાઈ કે કંઈ કામ છે હવે તારે? હે કાંઈ નહીં. હાલો તો હવે જાય આપણે જૂના આઈસી વોર્ડની અંદર ચેક કરવા માટે કે શું કામકાજ છે આપણું. આજે મિત્રો પાંજરાપોળનું બધું જ મારું કામ ઓકે રિપોર્ટ કરીને હું સીધો ઘરે ગયો હતો, કારણ કે આજે થોડી ભૂખ વધારે લાગી હતી. એટલે આ બધાને આજે ભૂખા રાખી દીધા અને એની મોર હું ખાઈ આવ્યો ને હવે એના માટે આ ચરો લઈએ આવ્યો. બાકી જો કેવા રાહ જુએ છે. પાણી ભરવાનું કામ અત્યારે હર્ષદ શું પણ રુદ્રને મેં કીધું મોટર ચાલુ કરી આવે એટલે પાણી ભરાઈ જાય ત્યાં આપણે નીણ નખાઈ જાય. મિત્રો અમે જે ચરો લઈને આવ્યા હતા એ આપણી ગૌશાળાએ બપોરે જેટલા હાજર છે બધાને ફર્સ્ટ ક્લાસ નાખી દીધો છે ને બધા છે ફર્સ્ટ ક્લાસ રીતે ખાવા માંડ્યા છે. બાકી હવે આપણે અંદર જઈ અને ચેક કરી લઈએ કોણ શું કરો છો.
કોયલને ચેક કરી લઈએ. કોયલ આપણે વીઆઈ ગઈ. કેસા લગા? જેના કિંમતી વસ્તુ અંદર રાખી દો. કોયલ આપણી વીઆઈ ગઈ એમ હું તમને કહું તો. ત્યાં ગઈ કોયલ. જુઓ ભરાક જુઓ ને તો તમને ખબર પડી જાય કે વીઆઈ ગઈ છે. જો વીઆઈ ગઈ ને કોયલ. કોયલ કાંઈ વિયાણી નથી, બરાબર. જાદુ મંત્ર કાંઈ થયું નથી. કોયલને શું છે, ગઈકાલે આરહો ઘણો બધો હતો એટલે સાંજના એક ગોળી ખવડાવી દે તે એટલે અત્યારે આરહામાં એકદમ આરામ થઈ ગયો છે, એકદમ. બાકી અત્યારે તો એકદમ ઓકે રિપોર્ટ છે. ચરે છે તમે જોઈ. આ મધુનો એક સ્પેશિયલ પૂરો અહીંયા નીચે રાખ્યો હતો તો એમાં પવિત્રા અને મેઘા બંને આવી અને પાંદડા ખાઈ ગયા છે ને હવે ડાંઠાનો વારો, ડોકાનો. બાકી આ બધી આજે થોડી લાઇનમાં મિસ્ટેક છે, બરાબર. રોજ હોય એવી લાઈન નથી. બાકી આમ પવિત્રાને જોઈ, એટલે પવિત્રા શું કોયલને જોઈને એકવાનું તો એવું જ લાગે જો કે અહીંયા ગઈ કે શું. ગઈકાલે તો આમ આખું ફરીને મતલબ ભરીને ફરતી હતી ને આજે કોડાઈ ગયું. એવું કેમ થયું? પણ ગોળી ખવડાવી છે એટલા માટે આરામ થઈ ગયો છે ને. બાકી જો બધા ફર્સ્ટ ક્લાસ રીતે આ વાડાની અંદર ખાય છે નીણ. અને હવે આપણે જઈએ આગળ. ત્યાં મેં રુદ્રને મૂક્યો છે. એમાં એવું છે જો રોજ મારું બાઇક મારી સાથે જ હોય, પણ આજે વળી મને એમ થયું કે બાઇક શું લઈ જાઉં, એક બાઇકમાં હાલ્યા જાય. તો આજે વળી બાઇકનું કામ પડ્યું. કામ જો કે 1-2 દિવસથી અમારે કરવાનું છે પણ ભૂલાઈ જતું હતું. અને આજે સ્પેશિયલ મેં કીધું ટાઈમ કાઢી અને એ કામ કરી નાખ્યું. અને એ કામ છે જે એક આપણી ગૌશાળાના નવા મેમ્બર છે, સેકન્ડ હેન્ડ નહીં, સેકન્ડ નંબરવાળા. એક તો લેટેસ્ટ છે, એનાથી થોડા ઉપર છે જે રાગીણીબાઈને અને પૂનમની પ્રેમાને બંનેને ઇન્જેક્શન આપવાના છે અત્યારે કરમિયાના. તો આવી ગઈ છે ગાડી, હવે આવી ગઈ છે. બંનેને ટીસુમ કરી નાખી અને પછી ગઈકાલનું અધૂરું કામ પંખુરીને ચાંદલો રુદ્રભાઈ તમારે કરવાનું છે. ક્યાં ડબ્બી સ્પેશિયલ 10 રૂપિયાની ડબ્બી લઈ આવ્યા ચાંદલો કરવા માટે, પડી ગયું અંધારું એટલે કાલ રહી ગયું. પણ આજે હવે આ ડબ્બીથી ચાંદલો આપણે કરી નાખશું. બાકી પોપટિયાને ચેક કરી લઈએ. પોપટિયાને શું છે ખબર, વાડાની અંદર પાછળના હવાડો ભરવાની નળી છે ને, અહીંયાથી જાય પગ મૂકીને તોડી નાખી. જુઓ કોઈ વાંધો નહીં, થોડા દિવસ જ છે. આજે અહીંયા ખાય છે મવડી અને બાકી બધા ફેમિલી ત્યાં ખાય છે. તારે રાણી કેમ ખાવી નહીં મવડી? સ્પેશિયલ પાંદડા તમને અહીંયા કટ કરીને નાખે છે. જુઓ સ્પેશિયલ પાંદડું, તોય ખાવું નહીં. એનું શું કારણ? એ દૂધનો પાવર. માર ભાઈ દૂધનો પાવર. આવો પંખુરી, આવો પંખુરી. પંખુરી કેમ ઓછી દોઈ એટલે વધારે થાવી ગઈ. આ તો પણ નકે નહીં ખાતી ને. જે બંને ઊભા હે ને, આ બંનેનો આજે વારો છે ઇન્જેક્શનનો. એક તો આર્ય પ્રેમા અને એક આ નીચે જોઈ રાગીણી. આ બંનેને અત્યારે ઇન્જેક્શન આપવાના છે. તો ચાલો હું તૈયારી કરતા હું બેગમાંથી, અને પછી ટીસુમ બે વાર ટીસુમ કરીએ. બંને વાસળીઓ માટેના ઇન્જેક્શનની તૈયારી કરી અને આપણે ફરી આવી ગયા અહીંયા. દરવાજો ખોલ્યો રુદ્રભાઈએ એટલે આપણે અંદર આવી ગયા. હોય પ્રેમા, ક્યાં ભાગસ? પ્રેમા તને તો અમારે અત્યારે ઇન્જેક્શન હણવાનું છે, તું ભાગીશ ક્યાં? હે અહીંયા ફોન રાખી દઉં? મારે પકડવી પડશે. તારે તો પકડવી જ પડશે ને. તો કેમ વિડીયો ફોન નહીં રે. તો એક કામ કરો ને, લાઈવ મારી દઉં. હમો ને ફોન પકડ તું. સૌપ્રથમ રાગીણીનો વારો. રાગીણીબાઈ, ક્યાં ભાગીને જશો? ભાગો. થઈ ગયું ઓકે રાગીણીનું.
અને હવે પ્રેમાનું. પ્રેમામાં કેવું થશે? શું લાગે રુદ્રભાઈ તમને? કાંઈ નાખી નહીં હે? કાંઈ નક્કી નહીં. મૂકું નહીં માર ભાઈ. પ્રેમા કેમ? એક વાર મેં કીધું આબરૂ જાહે કે શું, પણ વાંધો આવ્યો નહીં. પ્રેમાબાઈ આપણી વાત રાખી લીધી. આ બધાને પાણી પાઈ લીધું? ઓય થોડું થોડું પીવા દેવાનું આ ગરમીનું. ઓહ તારે ખાવું છે ઇન્જેક્શન? હવે તમારી વિધિ સ્ટાર્ટ, ઓય અમારી વિધિ પૂરી. લઈ આવું. લઈ આવો તમારો સામાન. હાલો ને તો એ રુદ્રભાઈનો સામાન લઈ આવીએ. અને આ મારું હા ખીચામાં ઇન્જેક્શન વાળી ખીચા બીજામાં તોફાનમાં જો ફૂટી જાય ને તો મેળ આવે નહીં. એટલે બધું સામાન આપણે રાખી આવીએ અને રુદ્રભાઈની ડબ્બી લઈ આવીએ. મારું કામ થઈ ગયું એકદમ ઓકે. હવે રુદ્રભાઈ આવ્યા એની ડબ્બી લઈને. હાલો આ જે છે એ રુદ્રભાઈ આપણી ગૌશાળાના નવા સભ્ય એટલે પવિત્રની વાસળીનું નામકરણ સાથે ચાંદલો કરશે. બોલો. તો આપણે આપણા ગૌશાળાના નિયમ પ્રમાણે બરાબર. પવિત્રાની વાસળીનું પ ઉપરથી નામ રાખવાનું હતું. હા. અને એ ચેતન કાકાએ પંખુરી રાખ્યું છે. પંખુરી. ઓય અને પંખુરીનો ચાંદલો થાય છે. વાહ રે વાહ વાહ પંખુરી વાહ. જો જબરદસ્ત. લ્યો એક હવે તમે કરી લે તમારી માથે. વાહ રે વાહ જબર. લ્યો હવે હાંચવીને રાખી દેજો ઓય હો. ઓહ પંખુરી જો કેવી લાગે હવે તો તમને આ નામ કેવું લાગ્યું ખાસ એની કોમેન્ટ કરી નાખજો. પવિત્રાની પંખુરી, પંખુડી નહીં પંખુરી, બરાબર ને? ખૂબ આમ યુનિક નામ લઈ આવ્યા. ત્યાં સાંભળ્યું એવું ક્યાંય નામ? ના ક્યાંય નહીં ને? ના શું થયું? ફોન આવ્યો? ઓહ કોઈ વાંધો નહીં. બાકી જો પંખુરી કેવી સરસ લાગે છે ચાંદલામાં. વાહ પંખુરી વાહ. જબર પંખુરી, જબર પંખુરી. પંખુરીના મારે પાડવાના હતા ફોટા. ત્યાં મારી કને આવી ગઈ કાશી. એ કે અમારા કેમ ફોટા નહીં પાડતા? હા લાગ્યું નહીં ને? હે ઢીંગલી? ઢીંગલી કે છે કહેતી હશે કે પહેલાં તો પકડીને મારી દીધા ઇન્જેક્શન. હવે પૂછા કરો લાગ્યું નહીં ને? લાગે તો ખરું ને. સોય છે. હા 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 જો મિસ્ટેક થઈ ગઈ. બોલે પંખુરી જબર લાગે છે ને નામ ને? પંખુરી જબર, એનું નામય જબર અને એને ચાંદલોય જબર. જબર જબર ને જબર. બાકી હવે બીજું કાંઈ કામ રહેતું નથી. બપોરનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ગઈકાલનું કામ બાકી હતું એ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. પણ હવે આને કોઈ સમજાવો કે આ ખાવા માટે છે. ખાવા માટે રાણી જો મસ્તી હુજે હ. તો ચલો હવે અત્યારે તો આપણી કોયલે એકદમ ઓકે રિપોર્ટ છે. પંખુરીને ચાંદલો થઈ ગયો છે. ઓહો જો મજા આવી ગઈ પંખુરીની. એ કે આવું સરસ નામ હોય વાહે ઘટે શું? હાલો એક હાથે તો કામ થશે નહીં. તો હું બધું અહીંયાનું આ દરવાજો બંધ કરવાનું બધું કામ ઓકે રિપોર્ટ કરી અને હવે જઈશ પાંજરાપોર. બરાબર કાંઈ નવું ત્યાં હશે જોવા લાયક હશે તો ત્યાં જોશું. નહીં તો હવે સાંજના વળી આવશું આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ આ બધાને ફરીથી ચેક કરશું. કારણ કે આને તો જોઈને આમ થાકીએ નહીં હો. થાક ઉતરી જાય જોઈએ ને મોજ આવી જાય. મિત્રો મારે સાંજના આપણી ગૌશાળાએ મળવાનું હતું બરાબર. પણ હવે સીધા ઘરે જ આવી ગયા. અને હવે આજના વ્લોગને પણ આપણે અહીંયા સુધી રાખી દઈશું. કારણ કે હવે કાંઈ નવું કામ નથી. કોયલ હજી સુધી એકદમ ઓકે રિપોર્ટ છે ને હમણાં તો કાંઈ વિયાય એવું લાગતું નથી પાછું બરાબર. એટલે હવે જોઈએ છે ક્યારે વિયાય છે એ. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલે નવા વ્લોગ સાથે.